તો પીએમ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યારે ડેડિયાપાડાની જે જનતા છે તેમના દ્વારા હર્ષોલ્લાસ તેમનામાં જોવા મળી રહ્યો છે અને પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આ સાથે પીએમ મોદી દ્વારા લોકોનું અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે। તો પીએમ મોદી અત્યારે ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે। એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ વિશે માહિતી મળતા હું મારા દીકરાને પરીક્ષાની તૈયારી કરાવી। મારો દીકરો પરીક્ષામાં પાસ થયો અને એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ગોરા ખાતે ધોરણ 6 માં પ્રવેશ મળ્યો। ત્યાં રહેવા જમવા તેમજ ભણવાની નિઃશુલ્ક સગવડ મળી, જેથી મારો દીકરો ધોરણ 12 સાયન્સ તથા નીટમાં સારા માર્કે પાસ થયો, જે હાલ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ ખાતે MBBSનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે। મારા જેવા ગરીબ પરિવારનો દીકરો એકલવ્ય જેવી શાળામાં અભ્યાસ કરી ડૉક્ટર બનવાની તક મળી, જેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને મારા પરિવારનું સપનું પણ પૂર્ણ થશે, જેનો મારા પરિવારને ખૂબ જ આનંદ છે। અમારા પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ ઘર મળેલ છે। ખેતીવાડીમાં પણ સારા સરકારશ્રીનો લાભ મળેલ છે, જે થકી અમે ખેતીમાં સારું ઉત્પાદન કરી ભરણ પોષણ કરીએ છીએ, તેનો મને ગર્વ છે। જે બદલ માનનીય પ્રધાનમંત્રી સાહેબશ્રીને હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। सभी का धन्यवाद। आज का यह दिन विकास, संवेदनशीलता और जनजातीय सशक्तिकरण का एक अद्वितीय संगम लेकर आया है। आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत सरकार और गुजरात सरकार की कई महत्वपूर्ण परियोजनाओं का शुभारंभ, शिलान्यास और घोषणा करने वाले हैं, जो जनजातीय क्षेत्रों में शिक्षा, स्वास्थ्य, अवसर और गौरव को नई ऊंचाई देने वाले हैं। और अब इस ऐतिहासिक क्षण का शुभारंभ करने हेतु मैं सादर निवेदन करती हूं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से कि कृपया रिमोट का बटन दबाकर इन सभी विकासात्मक परियोजनाओं और पहलों का शुभारंभ करें।